આવી છે અમદાવાદના બોપલ વિસ્તાર છે। ત્યારે હાલ તથ્ય પટેલના કેસ બાદ અનેક નબીરાઓ ઝડપાતા હોય છે। ત્યારે એસજી હાઈવે ઉપર બોપલ વિસ્તારમાં એક નબીરા દ્વારા કેટલાક લોકોને બેફામ રીતે કચડી કાઢવામાં આવ્યા છે। એ ત્યારે ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર જે નબીરાએ આ બેફામ રીતે અકસ્માત સર્જ્યો છે તે નબીરા ડ્રિંક એન્ડ ડ્રાઈવ દારૂ પીને ડ્રાઈવ કરતો હોવાનું ઘટના સામે આવી રહી છે। ત્યારે આ એક પોલીસ સમક્ષ મોટો એક પ્રશ્ન ઊભો થાય છે કે ક્યારે આવા નબીરાઓ બેફામ થતાં અટકાશે અને ક્યારે આવા અકસ્માતોમાં ઘટાડો થવા મળશે। ત્યારે આ સમગ્ર ઘટના બાદ હર્ષ સંઘવી સાહેબે એક વસ્તુ સમજવા જેવી છે કે કડકમાં કડક આવા નબીરાઓ સમક્ષ પગલાં લેવા જોઈએ। ત્યારે જે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, મુદ્દાની વાત તો એ છે કે આ નબીરા દ્વારા દારૂ પીને ગાડી ચલાવવામાં આવી રહી છે। ત્યારે હર્ષ સંઘવી સાહેબના ઓફિસની પાછળ જ દારૂ મળી આવે છે અને બીજી તરફ આવા નબીરાઓ દ્વારા દારૂ પીને એ ગાડીઓ પણ ચલાવવામાં આવી રહી છે। ત્યારે હર્ષ સંઘવી સાહેબ દ્વારા કડકમાં કડક કાર્યવાહી પણ કરવી। હાલ સમગ્ર ઘટનાની જાણ બોપલ ટ્રાફિક પોલીસને થતાં સમગ્ર પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો છે અને હાલ એ નબીરા ઉપર કાર્યવાહી કરીને તેની ધરપકડ પણ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ચોકી મારો જણાજો વાત કરવામાં આવે તો 9 મહિનાની અંદર રૂપિલ 55 તમને કોઈ માર્યા તમને ખબર છે? જીવનમાં માર ખાધો તો કોઈનો? આજે બી નહીં ખાધો? આ પેલા કપડા કોણે ફાડી નાખ્યા તમારા કપડા કોણે ફાડી નાખ્યા? કપડા ફાડેલા છે ને તમારા? તમે પોલીસ સ્ટેશનમાં જો ખબર છે તમને એ વસ્તુ? તમે પોલીસ સ્ટેશનમાં કેમ લાવ્યા? શેનો નશો કર્યો? દારૂ પીધો છે? કોઈ નશો નથી કર્યો। હા તો તમે કપડા ફાડેલા? અરે તમે કઈ ગાડી ચલાવતા હતા? ઓડી। ઓકે, એમાંથી કેટલા વાહનને ટક્કર મારી તમે? એ ઓડી અત્યારે ક્યાં પડી છે ખબર છે? ક્યાં છે ઓડી? પોલીસ સ્ટેશન શું કામ પડી છે? કેટલા માર્યા? ખોટું બોલે છે। કેટલા માર્યા? કેટલા પેક માર્યા? તો શું કીધું? શેનો નશો કર્યો? પ્રતીક તો થયું શું? નો કમેન્ટ। તમને ભાઈ દુઃખ છે કે તમે જે ઘડી વીઆઈપી છો? વીઆઈપી છો? રિપલભાઈ આ તમે જે કર્યું તમને સેટ પણ દુઃખ છે ખરા કે ભાઈ તમે આ દુઃખ છે? તથ્યને ઓળખો છો? તથ્યને ઓળખો છો? તમારો વકીલ જવાબ આપશે એમ? એટલો બધો પાવર છે? એમની દારૂના નશામાં કોઈ હમણાં મને એક્સિડન્ટમાં તો કોણ જવાબદાર હતા તેના માટે? દારૂનો એક્સિડન્ટ કર્યો? હા પણ તમને પૂછીને ગુજરાતમાં દારૂબંધી છે ખબર છે? ખબર છે? તમારી પાસે મંજૂરી છે દારૂ પી નીકળવાની? આજે મારી પરમિશન છે। તમારી પરમિશન છે? એક્સિડન્ટ કર્યો તો 6 થી 7 ગાડી દારૂ ક્યાંથી લાવ્યા છે તમે? મેં શું એક્સિડન્ટ કર્યું મને કહો? દારૂ ક્યાંથી લાવ્યા છે તમે? હવે 6 થી 7 ગાડી એક્સિડન્ટ કર્યો છે તમે ભાઈ શું કર્યું એટલે ભાઈ તમારી જોડે તમે કહો છો તમારી જોડે મંજૂરી છે, પોલીસને મંજૂરી આપીને તમે દારૂ પી નીકળો છો બહાર? તો પછી કઈ મંજૂરી? પોલીસમાં થોડી મંજૂરી આપે તો કઈ મંજૂરી છે? વકીલ મંજૂરી છે? પરમિશન કોણ આપે? વકીલ આપે તમને પરમિશન? નો કમેન્ટ। ઓકે ચલો ચલો।